નમસ્કાર મિત્રો, સંજય ગુજરાતી પાઠશાળા યુટ્યુબ ચેનલમાં દરેક મિત્રનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 ગુજરાતી બોર્ડ 2026 બે મોસ્ટ આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન જોવાનું છે। એક પ્રશ્નના મિત્રો 3 ગુણ છે, તમે જોઈ શકો છો। પ્રશ્ન નંબર 1 છે, આખરે તો શિક્ષકનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે। આ વિધાન વિગતે સમજાવો। 3 ગુણનો મિત્રો પ્રશ્ન છે। ચાલો તેનો જવાબ જોઈએ। આજના સમયમાં શિક્ષણનો મુખ્ય હેતુ માત્ર પુસ્તકી જ્ઞાન આપવાનો નથી। શિક્ષણનો સાચો ઉદ્દેશ બાળકને સારા સંસ્કાર, સારા વિચારો અને નૈતિક મૂલ્યો આપવાનો છે। શિક્ષણથી બાળકમાં સત્ય, અહિંસા, શિસ્ત અને પરિશ્રમ જેવા ગુણો વિકસે છે। તે જવાબદાર નાગરિક બને છે અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે। માત્ર ડિગ્રી મેળવવી શિક્ષણ નથી, પરંતુ સારા સ્વભાવ અને ઉદાર હૃદય ધરાવતો માણસ બનવો એ શિક્ષણનું સાચું ધ્યેય છે। આથી કહી શકાય કે આજનું શિક્ષણ બાળકને ઉમદા અને સજ્જન માણસ બનાવવાનું કાર્ય કરે છે। તો મિત્રો, આ હતો પ્રશ્ન નંબર 1, જે મિત્રો 3 ગુણનો હતો। તો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે। જો તમે આખો પ્રશ્ન લખશો તો તમને 3 ગુણ મળી જશે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે વર્ણવો। આ પણ મિત્રો 3 ગુણનો પ્રશ્ન છે। ચાલો હવે તેનો જવાબ જોઈએ। મિત્રો, આ છે તેનો જવાબ। ચાલો જવાબ જોઈએ। આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા। ચોમાસાના દિવસો હતા। વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા। મામાને ત્યાં પાછા જવાય તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો। એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી। પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું। ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે, એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ જવાબ। ખાસ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો। તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા। તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી। તેમનામાં હિંમત રહી નહોતી। ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક આવી પહોંચી। ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા। ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો। પાણીમાં ફંગોળાતી ઘોડી મહા મુસીબતે નદીના કાંઠે આવી। આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો। ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી। તો મિત્રો, આ હતા પ્રશ્ન 2, જે તમને કદાચ ધોરણ 10 ગુજરાતી બોર્ડ પરીક્ષા 2026ની અંદર પૂછાઈ શકે છે। મિત્રો, હું 100% નથી કહેતો કે પ્રશ્નો તમને પૂછાશે જ, આ 2 પ્રશ્નો, પણ મિત્રો પૂછાઈ પણ શકે છે। તો મિત્રો, ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો।
અને આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.